હાલો મિત્રો, એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું આવી ગયો છું સુરત। આ ડિંડોલી વિસ્તાર છે અને આ રોડ છે ખરવાસા। તો આ રોડ ઉધના 3 દરવાજા તરફ જઈ રહ્યો છે અને આમ આ તરફ ખરવાસા ગામ જાય છે। તો અહીંયા એક સપના સૃષ્ટિ સોસાયટી છે, તો તેની અંદર ગણપતિજીની પધરામણી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે। સપના સૃષ્ટિની અંદર એક મંડળ છે, મંડળ દ્વારા સ્થાપના કરવામાં આવે છે ગણપતિજીની। દર વર્ષે બહુ જબરદસ્ત કાર્ય છે। તો તમને ગણપતિજીના દર્શન હમણાં કરાવું થોડી વારમાં। આપણે જઈ રહ્યા છીએ ગણપતિને દર્શન માટે। મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। બહુ પ્રતિમા બહુ સારી છે અહીંયા ગણપતિજીની। દર વર્ષે બહુ કાર્ય સારું કરે છે આ લોકો અને બહુ નામાધારી કાર્ય છે। આપણે હવે પહોંચી ગયા છીએ ગણપતિજીની જ્યાં સ્થાપના છે ત્યાં। તો જોઈ શકો છો મિત્રો, જય ગણપતિજી મહારાજ, જય ગણપતિજી મહારાજ। તો ગણપતિજી મહારાજને સેવા કરી રહ્યા છે લોકો। વિશાળ પ્રતિમા છે ને મિત્રો, જોઈ શકો છો તમે। બહુ દર વર્ષે બહુ જબરજસ્ત કાર્ય કરે છે આ લોકો। તો જોઈ શકો છો તમે એમનું પંડાળ મોટું જબર। આ ઉપરનો ભાગ છે, જોઈ શકો છો તમે। તો વિડીયો આપણે સમાપ્ત કરવા માંગીએ છીએ મિત્રો। તો બહારનો નજારો થોડોક બતાવી દો તમને। જોઈ શકો છો ડિંડોલી બસ સ્ટેશન છે, અહીંયા BRT બસ ઊભી રહી છે। તો મિત્રો, વિડીયો સમાપ્ત કરવા માંગીએ।